ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાન ખાતે દશેરાના પર્વ નિમિત્તે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। તો ગાંધીનગરથી આ સમાચાર। રામકથા મેદાન ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો। કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું। તો રામકથા મેદાનમાં રાવણનું 40 ફૂટ ઊંચું પુતળાનું દહન કરવામાં આવ્યું છે। કુંભકર્ણ સાથે મેઘનાદના 30 ફૂટના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાવણ દહન કર્યું છે। ગાંધીનગરના રામકથા મેદાનમાં ખાસ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા। તો ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાવણના પુતળાનું દહન કર્યું છે। રામકથા મેદાનમાં 40 ફૂટ ઊંચું રાવણના પુતળાનું દહન કરાયું છે। તો આજે દશેરાના ખાસ પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના રામકથા મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાવણના પુતળાનું દહન કરાયું છે। સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના 30 ફૂટ ઊંચા પુતળાનું પણ દહન કરાયું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાવણ દહન કર્યું હતું। ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે। રામકથા મેદાન ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો। ઉલ્લેખનીય છે, સમગ્ર દેશભરમાં આજે દશેરાના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે। ઠેર ઠેર રાવણના પુતળાઓનું દહન થઈ રહ્યું છે। ત્યારે ગાંધીનગરથી આ સમાચાર। ગાંધીનગરના રામકથા મેદાનમાં પણ ખાસ દશેરાના પાવન પર્વ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું। કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા અને તેમણે રાવણના પુતળાનું દહન કર્યું છે। જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે, ગાંધીનગરના રામકથા મેદાનથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાવણના પુતળાનું દહન કર્યું છે। તો સાથે જ બંને તરફ જોઈ શકાય છે કે 30 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું। તો ગાંધીનગર વાસીઓ રાવણ દહનની આ પરંપરા નિહાળી રહ્યા છે। ગાંધીનગરના રામકથા મેદાનમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાવણ દહન કર્યું છે। તો ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। રામકથા મેદાનમાં વિશિષ્ટ પ્રકારે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ગાંધીનગર વાસીઓ પણ જોડાયા હતા। તો કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું છે। આજે દશેરાના પાવન પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। સમગ્ર રાજ્યભરમાં પણ આ પ્રકારે પુતળા દહનના કાર્યક્રમ થયા છે। ત્યારે ગાંધીનગરના રામકથા મેદાનથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવ્યું। કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાવણ દહન કર્યું હતું। સુરતના વેસુ વિસ્તારમાં પણ રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વિશાળ પુતળાનું દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ રામલીલા મેદાન ખાતે પહોંચ્યા હતા। ગુજરાતના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાવણ દહનના કાર્યક્રમમાં હાજરી આપી હતી। અધર્મ સામે ધર્મની વિજય ના પ્રતિક દિવસ દશેરાની બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ। કાલે હું ભરૂચ જિલ્લાના દહેજમાં ડ્રગ્સ વિરોધ ચાલતી આ લડાઈના એક ખૂબ જ મહત્વપૂર્ણ આંદોલનમાં જોડાવાનો છું। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અહીં નાગરવેલ ટ્રસ્ટ દ્વારા 10 દિવસ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો, જેમાં 35 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું। ત્યારે તમામ લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને આ પ્રસંગે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ, ધારાસભ્યો તેમજ કોર્પોરેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અસત્ય ઉપર સત્યના વિજયની શુભકામનાઓ લોકોને આપી છે। 9 દિવસના માતાજીના પર્વ પછી દશેરાના દિવસે જે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે, ભગવાન રામે દશેરાના દિવસે જેમાં રાવણનો વધ કર્યો હતો, આજે દેશભરમાં દશેરા જ્યારે ઉજવાઈ રહ્યા છે, ત્યારે આજે અમદાવાદ ખાતે, અમરાઈવાડી ખાતે આજે રાવણ દહનનો કાર્યક્રમ હતો અને ખૂબ ઉત્સાહભેર લાખોની સંખ્યામાં લોકો અહીંયા રાવણ દહન કાર્યક્રમમાં સૌ ઉમટી પડ્યા છે। નાગરવેલ ખાતે જે રામલીલા મહોત્સવ થયું છે, અસત્ય પર સત્યની વિજય, અધર્મ પર ધર્મની વિજય, એવા મહોત્સવ રાવણ દહનના
વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં જે ભક્તો પધાર્યા છે એમનું અહીંયા રામલીલા કમિટી હાર્દિક સ્વાગત કરે છે. એમને ભગવાન ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના. રાજ્યભરની અંદર રાવણ દહનનો કાર્યક્રમ અને અમરાવાદી અત્યારે પણ જે રાવણ દહન છે જે કરવામાં આવ્યું મોટી સંખ્યામાં જે લોકો છે તેના દ્વારા જે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે રાવણનું દહન છે જે કરવામાં રાવણની અંદર જે પ્રમાણે જે કુટેવો હતી જેના કર્મો હતા તેને લઈને રાવણ દહન છે તે કરવામાં આવે છે. રામ દ્વારા તેને વિજયાદશમીની ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે તો વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી રાવણ દહનનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. વડોદરાથી આ સમાચાર છે. વરસાદના કારણે રાવણ દહનનો કાર્યક્રમ સ્થગિત કરાયો. ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. વરસાદી માહોલ હતો. વરસાદ વિઘ્ન બનતા આયોજકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. આ કાર્યક્રમને સ્થગિત કરાયો. કલાકારોની સલામતીને લઈને આયોજકોએ ખાસ આ નિર્ણય લીધો હતો. તો વડોદરામાં વરસાદી માહોલની વચ્ચે આયોજકો દ્વારા આ નિર્ણય લેવાયો છે. વરસાદ વિઘ્ન બનવાથી રાવણ દહનનો કાર્યક્રમ સ્થગિત કરાયો. કલાકારોની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવી. સાથે જ જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે મેદાનમાં કાર્યક્રમ થતો હોય છે તે મેદાનમાં પણ કાદવ કીચડ પણ જોવા મળ્યું છે. તો રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ વડોદરામાં સ્થગિત કરવામાં આવ્યો છે. વડોદરામાં વરસાદી માહોલ છે. વરસાદ વિઘ્ન બનવાથી આયોજક દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો. કલાકારોની સલામતીને લઈને આયોજકોએ નિર્ણય લીધો હતો. વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં વરસાદના કારણે રાવણ દહન કાર્યક્રમ સ્થગિત કરાયો. નોંધણીય બાબત છે કે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા છેલ્લા 44 વર્ષથી રામલીલા તેમજ રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ તે આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદ વરસતાની સાથે આયોજકો દ્વારા જે રાવણ દહનની સાથે જે રામલીલા છે તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આપણી સાથે આયોજક છે. આયોજક સાથે સીધી વાત કરીશું. શું મુખ્ય કારણ છે કેમ રદ કરવાનો નિર્ણય લીધો? ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ છેલ્લા 44 વર્ષથી રાવણ દહન અને રામલીલા પોલો ગ્રાઉન્ડ પર કરે છે. એ પરંપરા મુજબ આ વર્ષે પણ અમે 150 કલાકારો સાથે રામલીલાનું મંચન કરવાની એકદમ તૈયારી હતી. હનુમાન ચાલીસા થઈ ગયું હતું અને અતિથિઓ આવવા માંડ્યા હતા. સાથે સાથે ઇન્દ્ર દેવતા બરાબર 6 વાગે બરસવા માંડ્યા. આપણે તો કહીએ જે કુદરતને મંજૂર એ જ આપણા છે, કેમ કે કુદરતને આગે આપણે કશું કરી નહીં શકતા. અગર એ જ બારિશ 6 ને બદલે 7, 7:30 થયું હોત તો અફરાતફરીનો પણ માહોલ થઈ શકત. કેમ કે એ વખતે ગ્રાઉન્ડ પર 50,000 થી 1 લાખ લોકો થઈ જાત અને બધા બારિશથી ભીગવા માટે બચવા માટે દૂર દૂર ભાગત, તો કોઈ અનહોની ઘટના ન બની જાય. તો જે ભગવાન કરે છે એ જ એમને હાથમાં છે, આપણા હાથમાં કશું નથી. આપણે નિર્ણય લીધું. 1 કલાક સુધી રાહ જોઈ, પણ વરસાદ એટલા બધા વધી ગયા કે ગ્રાઉન્ડ પર પણ પાણી બહુ ભરાઈ ગયું. અને આપણે સેફટીના રીઝનથી, ચૂંકી કલાકારોને કોઈને કરંટ ન લાગી જાય, ઇલેક્ટ્રિક શોક ન લાગી જાય, એટલે નિર્ણય લીધું કે જે રામલીલા છે આપણે કાલે કરીશું અને રાવણ દહન પણ કાલે કરીશું, અગર બારિશ નહીં રહેશે તો. અચ્છા, ખાસ કરીને વાત કરીએ પ્રવીણ સાહેબ, તો ગ્રાઉન્ડ છે પોલો ગ્રાઉન્ડ વર્ષોથી તમારે જે રાવણ દહન ને કરો છો તેના માટે તો પ્રખ્યાત જ છે. સાથે ક્રિકેટ પણ ત્યાં રમાય છે. પણ અત્યારે કાદવ કિચડનું એ છે, કેવી રીતે એને ઓવરકમ કરવા માટે શું કરવામાં આવે છે? ઓલરેડી 3-4 દિવસ પહેલા જ્યારે દુર્ગા પૂજા અને નવરાત્રિની શરૂઆત થઈ ત્યારે વરસાદ બહુ થયું હતું અને ગ્રાઉન્ડની સ્થિતિ બહુ ખરાબ હતી. અમે છેલ્લા 1 અઠવાડિયાથી પ્રશાસનની મદદ લઈને કોર્પોરેશનની સાથે સાથે પ્રાઇવેટ એજન્સીઓ સાથે ગ્રાઉન્ડને
કામ કરવા ખાતર એટલે આપણે કામ ચલાવવું, આપણે કામ ચાલી જાય એટલા વ્યવસ્થિત કરી દીધા હતા. છેલ્લા 4 વાગ્યા સુધી મજૂરો કામ કરતા હતા. પણ હવે જોઈએ કાલે અગર સૂર્ય દેવતા મહેરબાન થઈ જાય, પાણી જે છે સુખાઈ જાય અને અમે થોડું પ્રયાસ કરીએ કે ત્યાંના કીચડ મિટ્ટી હટી જાય તો પબ્લિકને ચાલવા માટે થોડી જગ્યા રહેશે. બંને પ્રસંગ કરવા ઈચ્છો છો કે આવતીકાલે જો સૂર્ય દેવતા જો પ્રસન્ન રહે અગર સાંજે બિલકુલ બારિશ નહીં રહેશે તો આપણે 2.5 કલાકનું પૂરી રામલીલા કરીશું અને રાવણ દહન કરીશું. અગર બારિશ નહીં, થોડી બારિશ રહે ધારો કે, તો સાંકેતિક રૂપથી રામલીલા હનુમાન ચાલીસા કરીને અને રામજીનો સ્તુતિ કરીને રાવણ દહન કરી દઈશું. તો ચોક્કસથી આ જોઈ શકાય જે પ્રમાણે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘના જે આયોજક છે તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અત્યારે જે પ્રમાણે વરસાદ એ વિઘ્ન બન્યો છે અને વરસાદ વિઘ્ન બનતાની સાથે જે રામલીલા છે તે અટકી પડી છે તેનું મુખ્ય કારણ એક જ છે કે જે કલાકારો છે તે કલાકારો સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય તેના તકેદારીના ભાગરૂપે રામલીલા છે તે સ્થગિત કરવામાં આવી છે. સાથે જે રાવણ દહન છે તે પણ સ્થગિત કરવામાં આવ્યું છે. પણ આવતીકાલે જો સૂર્ય દેવતા જો મહેરબાન થશે અને સમગ્ર પરિસ્થિતિ જો વ્યવસ્થિત રહેશે તો બંને કાર્યક્રમો કરવામાં આવશે. નહીં તો થોડા એનામાં રામધૂન બોલાવીને હનુમાન ચાલીસાના પાઠ કરીને રામલીલાનું થોડું આયોજન કરવામાં આવશે. સાથે રાવણ દહનનું પણ આયોજન કરવામાં આવશે તેમ તે આયોજકો કહી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં પણ વિજયાદશમીના પર્વની ઉજવણી કરાય છે. તો રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરાય છે. દશેરાના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરાય છે. ક્ષત્રિય સમાજ દ્વારા ગરાસિયા બોર્ડિંગમાં શસ્ત્ર પૂજન કરાયું હતું. તો રાજકોટથી આ સમાચાર. બ્રાહ્મણી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યુવાનોએ શસ્ત્ર પૂજન કર્યું છે. સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ખાસ આ પૂજન દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. માધવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા અને શસ્ત્રનું પૂજન કર્યું છે. પરંપરાગત વસ્ત્રોમાં ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું. તો ક્ષત્રિય સમાજ દ્વારા ગરાસિયા બોર્ડિંગમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યુવાનોએ શસ્ત્ર પૂજન કર્યું. સાથે જ મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. તો સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમી અથવા કે દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ રહેલું છે. શાસ્ત્રોક્ત આ એવી પરંપરા છે કે જ્યાં આયુધો, વાહનો તથા આજીવિકામાં ઉપયોગ લેવાતા સાધનોનું વિધિવત પૂજન વિધિ એ મારી દ્રષ્ટિએ પરાક્રમ, સુરક્ષા અને આંતરિક શક્તિને ઉજાગર કરતી, એ પ્રદાન કરતું અને અન્યાયના અંતનું એ પ્રતીક છે. એટલું જ નહીં પરંતુ માનવ મનમાં ભીતરમાં ઉછાળા મારતી અનેકવિધ પ્રકારની આસુરી સંકલ્પનાઓ ઉપર વિજય મેળવવા માટેની એક અતિ પ્રેરણાદાયક મહાપર્વ પણ છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી હતી અને તે પ્રમાણે રાજકોટના ધોરાજી પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. રાવણને પણ વરસાદથી બચાવવા માટે રેનકોટ પહેરવામાં આવ્યો હતો. આ રાવણને રેનકોટ પહેરવામાં આવ્યો છે. તો રાજકોટના ધોરાજીથી આ સમાચાર. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રાવણને વરસાદથી બચાવવા માટે લોકો દ્વારા રેનકોટ પહેરાવ્યો હતો. તો રાજકોટના ધોરાજી પંથકમાં અવિરત વરસાદી માહોલ જામ્યો હતો. આ વચ્ચે દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણ પુતળા દહનનું કાર્યક્રમનું આયોજન કરાયું. વરસાદ પડતા તરત જ રાવણના પુતળાને રેનકોટ પહેરવામાં આવ્યો હતો. રાવણને વરસાદથી બચાવવા માટે લોકોએ રેનકોટ પહેરાવ્યો હતો. રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ હતો. આ વરસાદી માહોલની વચ્ચે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તો રાજકોટથી સમાચાર છે. ધોરાજીમાં વરસાદી વાતાવરણની વચ્ચે રાવણ દહન યોજાયું. શહેરના બાપુના બાવલા ચોક ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા. જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાંદડિયાના હસ્તે રાવણ દહન કરવામાં આવ્યું. ધોરાજીમાં દર વર્ષે હિન્દુ યુવક સંઘ આ પ્રકારે રાવણ દહનનો કાર્યક્રમ ઉજવે છે. તો શહેરના બાપુના બાવલા ચોક ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. અને સમગ્ર ભારત દેશની અંદર દશેરાનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત. અને આજના દિવસે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા આજે ભવ્ય રાવણ દહનનો આજે કાર્યક્રમ હતો. હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભાઈ માવાણી અને સમગ્ર ટીમ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં હતો અને આજે મારા હસ્તે રાવણ દહનનું આજે કાર્યક્રમ રાખ્યો છે. ફરીથી દશેરાની તમામ લોકોને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. અને દશેરાના દિવસે જેમ કીધું કે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત અને ધાર્મિક તહેવાર આવા ધામધૂમથી ઉજવાઈ રહ્યા અને ધર્મનો કાયમી માટે વિજય થાય. અમદાવાદના સાણંદથી સમાચાર મળી રહ્યા છે. તો વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તો સાણંદથી આ સમાચાર છે. ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. સાણંદમાં યુવા રાજવી ધ્રુવસિંહજી ઉપસ્થિતિમાં જ કાર્યક્રમ યોજાયો. દરબારગઢથી શોભાયાત્રા ભગવા ધ્વજ સાથે કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ આજે શસ્ત્ર પૂજન કર્યું છે. તો સાણંદથી આ દ્રશ્યો સામે આવ્યા છે. દરબારગઢથી શોભાયાત્રા ભગવા ધ્વજ સાથે કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો તેમાં જોડાયા હતા. જય માતાજી. મારું નામ ધ્રુવસિંહ વાઘેલા છે અને આજે અમે બધા ભાઈઓ સાણંદના ભાયાત ભેગા થયા છે વિજયદશમીના દિવસે. આ શસ્ત્ર પૂજન જે આપણું પ્રથાપૂર્વક જે શસ્ત્ર પૂજન ચાલે છે, આની કેટલા સમયથી ચાલે છે એ તો ખબર નહીં, કેમ કે આ ભાયાત આપણે બહુ જૂના રિલેશન છે અને જે આપણે સમાજ સાથે જોડાયેલા છે એ તો બહુ જૂનું છે. ખાલી આ યજ્ઞ અને આ પૂજાથી આપણો આ પ્રયત્ન છે કે જેટલા ભાઈઓ છે, જેટલા આપણા ક્ષત્રિય ભાઈઓ છે, એ ઇરિસ્પેક્ટિવ કે કોણ કઈ સંસ્થાથી જોડાયેલા છે, કોણ કયા ગામથી છે, કોણ ક્યાં રહે છે, પણ જે આપણા યુનિટી છે એ આપણી બની રહે. અને આપણે અમુક નોટ કે બધી જગ્યાએ નહીં તો અમુક એટલીસ્ટ સર્ટન ફંક્શન્સમાં આપણે બધા એવી રીતે ગેધર થઈએ, ભેગા થઈએ, જ્યાં ખબર પડે કે આપણે કોઈ અંદર ભેદભાવ નથી અને આપણે ફોર ધ પર્પઝ ઓફ ટ્રેડિશન અને ખાલી શું કહેવાય નામ માટે નહીં, બટ એ ટ્રેડિશનને ઉજાગર રાખવા માટે પણ આપણે એક આ પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ. ક્ષત્રિય સમાજને તમે સંદેશો શું આપશો અને હિન્દુ સમાજને શું આપશો? આનાથી ક્ષત્રિય સમાજ અને હિન્દુ સમાજને આપણે આ સંદેશ આપવા માંગીએ છીએ કે આપ જે પણ કરો એમાં આપ પ્રોપર એને આપ વિધિપૂર્વક અને એને નિયમ અનુસાર આપ એનું પાલન કરો. ખાલી ના. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજે ઠેર ઠેર દશેરાનો પર્વ ઉજવાઈ રહ્યો છે. દશેરાનો પાવન પર્વ એટલે કે અસત્ય ઉપર સત્યનો વિજય. તો આજે આ ખાસ વિજયનો દિવસ છે, ત્યારે ભાડેજ ખાતે હરિકૃષ્ણ મંદિરમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદથી આ સમાચાર. 60 ફૂટ ઊંચા રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરાયું છે. તો મંદિરના પરિસરમાં જ રાવણ દહન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં અમદાવાદના ભાડેજ ખાતે લોકો પણ ઉપસ્થિત રહ્યા. લોકોએ રાવણ દહનના કાર્યક્રમને નિહાળ્યો છે. તો અમદાવાદના ભાડેજથી આ દ્રશ્યો સામે આવ્યા છે. રાવણ દહન કરી બુરાઈનો અંત લાવવાનો સંદેશ અપાયો છે. અસત્ય ઉપર સત્યના વિજયનો દિવસ આજે ઉજવવામાં આવ્યો છે. તો ભાડેજ મંદિર દ્વારા રામલીલાનું પણ આયોજન કરાયું હતું. 60 ફૂટ ઊંચા રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરાયું છે. મંદિર પરિસરમાં જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાવણ દહન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. તો અમદાવાદના ભાડેજથી આ દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના ભાડેજમાં હરિકૃષ્ણ મંદિર આવેલું છે અને મંદિર પરિસરમાં આજે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. મંદિર પરિસરમાં રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું. નાના બાળકો દ્વારા રામલીલા રજૂ કરાઈ હતી.
દશેરા ઉત્સવ જે ભગવાન રામચંદ્રજીનો વિજયોત્સવ છે એ બહુ જ મોટો ઉજવણી છે સંપૂર્ણ ભારતમાં અને ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં અહીંયા હરે કૃષ્ણ મંદિર ભાડજમાં બહુ જ મોટે પાયે આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 60 ફૂટથી મોટું રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનો પુતળો ઊભો કરવામાં આવ્યો છે, એનું દહન કરવામાં આવ્યું છે. દેશભરમાં આજે જે સત્ય પર સત્યના વિજયનો જે ઉત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે. દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના ભાડજ ખાતે પણ જે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે મેઘનાથ સાથે કુંભકર્ણ અને તેની સાથે રાવણનો જે પુતળા છે તે બનાવવામાં આવ્યા છે. જે 60 ફૂટ ઊંચી જે રાવણનું પુતળું છે તે બનાવવામાં આવ્યું છે અને સૌથી પહેલા જે મેઘનાથ, ત્યારબાદ કુંભકર્ણ અને અંતે જે રાવણ છે તેના પુતળાનું હાલ જે દહન છે તે કરવામાં આવી રહ્યું છે. એના પરથી સંકેત એ આપવામાં આવે છે કે જે અસત્ય ઉપર હંમેશા જે સત્યનો જે વિજય થાય છે અને જે નવરાત્રિના પર્વ બાદ જે દશેરાનો પર્વ હોય છે તે મનાવવામાં આવતો હોય છે અને ભાડજના મેદાનમાં આજે રામલીલાનું આયોજન કરવામાં આવતું હોય છે અને રામલીલા બાદ જે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, ત્યારે આ રાવણ દહનના પુતળાનું હાલ જે દહન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને રાવણના પુતળાનું દહન થતાની સાથે તમામ લોકો જય જય શ્રી રામ અને જે રામ ભગવાનની જયના જે નારા છે તે પણ લગાવી રહ્યા છે, કારણ કે અત્યારે જે આ અસત્યનો જે પરાજય થયો છે, સત્યની જીત થઈ છે. જે નાનું બાળક છે તે પણ જે રામ ભગવાન બનીને આવ્યું છે, બાળકો છે તે એક અલગ જ પ્રકારના જે રામ ભગવાન બનીને આ જે બાળક છે તે અહીંયા આવ્યું છે અને જે રામના વેશમાં આ બાળક છે. બેટા તે શું જોયું? તે મજા આવી રાવણને જોયું? એટલે જે તમામ જે નાના બાળકો છે તે પણ જે રામના વેશમાં અહીંયા પહોંચ્યા છે અને એક અલગ જ પ્રકારનો માહોલ સર્જાયો હતો. લોકોમાં એક મેસેજ જાય, કારણ કે આજની યુવા પેઢીને જે રામ અને રાવણ વચ્ચેનું જે યુદ્ધ થયું હતું, જે રામલીલા પર બતાવવામાં આવી હતી, આખા જે રામલીલા વખતના જે તમામ દ્રશ્યો હતા તે તમામ દ્રશ્યો દર્શાવતું એક આખું નાટક પણ પ્રસારિત કરવામાં આવ્યું હતું અને રાવણ દહન કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે જે અસત્ય હોય છે તેની હંમેશા પરાજય થતી હોય છે અને સત્યનો હંમેશા વિજય થતો હોય છે. આ સંદેશા સાથે જે ભાડજના મેદાનમાં રાવણ દહન કરવામાં આવ્યું. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે તો જૂનાગઢથી એક વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં સગીરને માર મારતો વિડીયો વાયરલ થયો છે. તો જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં 5 નબીરાઓએ સગીરને માર મારી વિડીયો વાયરલ કર્યો છે. જૂની અદાવતમાં જ સગીરને બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો, તેનો વિડીયો પણ બનાવ્યો છે, વાયરલ કર્યો છે. તેને માર મારી સગીરને માફી પણ મંગાવી હતી. જૂની અદાવતમાં આ પ્રકારની ઘટના બની છે. રફ જમાવીને સગીરને ઢોર માર માર્યો, વિડીયો બનાવ્યો, તેને વાયરલ કર્યો છે. સાથે જ આ સગીર પાસે માફી પણ મંગાવી છે. તો રાયજીબાગ પાછળના વિસ્તારનો વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભાવનગરના સિંહોરથી સમાચાર મળી રહ્યા છે તો ભાવનગર જિલ્લાના સિંહોરમાં તરખટ મચાવતી એક ટોળકી ઝડપાઈ ગઈ છે. ભાવનગરથી આ સમાચાર છે. સિંહોરમાં તરખટ મચાવતી એક ટોળકી ઝડપાઈ. 2,83,000ના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાઈ ગયા છે. ચોરી કરતી ટોળકી ઝડપાવી છે અને તેને લઈને એવું કહી શકાય કે પોલીસને પણ આ મોટી સફળતા મળી છે. 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને ત્યાર પછી 4 ચોરોને ઝડપી લીધા છે. 10 દિવસ પહેલા મિલમાંથી કોપર કોઇલનો જથ્થો પણ ચોરી થયો હતો. તો ભાવનગરના સિંહોરમાં 4 શખ્સો તરકટ મચાવતા હતા. ટોળકી ઝડપાઈ ગઈ છે. મુદ્દામાલ સાથે 4ને સિંહોર પોલીસે ઝડપી લીધા છે. પોલીસને પણ સફળતા મળી છે. આ ટોળકી પાસેથી અન્ય ચોરીનો ભેદ પણ ખુલ્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.